સુરતમાં ફરી ઇમારતોનો ભાગ ધરાશાયી, વિરાજ કોમ્પ્લેક્સમાં અફરાતફરી, 40 મીટર ગેલેરી તૂટી પડી, 3 દિવસમાં ત્રીજી ઘટના, જર્જરિત ઇમારતો મુદ્દે રોષ. સોશિયલ મિત્રતા હત્યામાં પરિણમી, રાજકોટમાં હત્યાનો ભેદ ઉકેલાયો, 20 વર્ષીય આરોપીની ધરપકડ, પથ્થર મારી હત્યાની કબૂલાત. રોડની ગુણવત્તા સામે સવાલ, બેઝ વગર રોડ બનાવવામાં આવ્યો, આક્ષેપો થયા. ચોમાસામાં રોડ બેસવાની ભીતિ, તપાસની સ્થાનિકોની માંગ, કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ. હવામાન નિષ્ણાંતોનું નિવેદન, ખેડૂતોને ચિંતા નહીં, ચોમાસું રહેશે અનુકૂળ, પાકને મળશે પૂરતું પાણી, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો. વડોદરા પોલીસમાં મોટા ફેરફાર, 279 પોલીસ જવાનોની બદલી, એસપી સુશીલ અગ્રવાલનો નિર્ણય, 14 પોલીસ મથકોમાં ફેરબદલ, પારદર્શિતા માટે કાર્યવાહી. આઝાદ ચોકમાં બાઇક સવાર ખાબક્યો, ગટરના ખાડામાં પડતા ઈજા, માથાના ભાગે ગંભીર ઈજા, ખુલ્લા ખાડાથી અકસ્માત, મનપાની કામગીરી પર સવાલો. ડિંડોલીમાં ફરી રસ્તો બેસ્યો, ટેન્કરનું વ્હીલ ભૂવામાં ફસાયું, 15 થી 20 ફૂટ રસ્તો બેસ્યો, વાહન ચાલકો મુશ્કેલીમાં, પાલિકાની કામગીરી પર સવાલ. સુરતમાં સિટી બસનો અકસ્માત, સ્કૂલ બસને મારી ટક્કર, 2 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત, બાળકોમાં ભયનો માહોલ, બસ ચાલક સામે કાર્યવાહી. અંબાડિયા નજીક યુવાનોની હત્યા, આસિફ લાખાનો મૃતદેહ મળ્યો, માથામાં ઘા ઝીકી હત્યા, લૂંટના એંગલથી તપાસ, પોલીસે તપાસ તેજ કરી. ભેસાણમાં 4 ઇંચ વરસાદથી ડાયવર્ઝન ધોવાયું, પરબધામ રોડ પર વાહન વ્યવહાર ઠપ, તંત્રની બેદરકારી સામે સવાલ, જેસીબી ડાયવર્ઝન ફરી શરૂ.